હેલો મિત્રો, ફરી એકવાર ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જવાનું છે એક એવા મંદિરે જવાનું છે કે જ્યાં બધાય ગાંઠિયાની માનતા કરે ને તો લોકોને ઉધરસ મટી જાય છે. કેવું મંદિરનું નામ છે? ખોખલી માતાજીના મંદિરે આપણે જવાનું છે. કન્ટિન્યુ વોકમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ હવે ખોખલી માતાજીના મંદિરે. હાલો સાઈ હો ભાઈ હાલો. હેલો મિત્રો, જો આપણે ઘરેથી નીકળી ગયા છીએ. ઘરેથી નીકળી જાય એટલે પહેલાં જ આપણે રચના સર્કલ આવે, થોડાક આગળ હાલો એટલે સીધું વડવાળા સર્કલ આવે. વડવાળા સર્કલથી થોડાક આગળ હાલો એટલે ખોખલી માતાજીનું મંદિર આવી જાય. આપણે જઈએ છીએ મંદિરે. કન્ટિન્યુ બન્યા રહીજો. હેલો મિત્રો, જો વડવાળા સર્કલ આવી ગયો છે. કન્ટિન્યુ બન્યા રહેજો. કાંઈ ખોખલી માતાજીનું મંદિર કાંઈ દૂર નથી. મંદિર આપણે પહોંચીએ એટલી વાર છે હવે. હેલો મિત્રો, જો આપણે પૂગી ગયા છીએ મંદિરે. રોડની સામેની સાઈડ વહી જાય. આપણે ગાડી પાર્કિંગ કરીને આપણે સીધા જઈએ મંદિરે. હેલો મિત્રો, આપણે મંદિરે એવું મિત્રો આપણે પૂગી ગયા છે મંદિરે. જે લોકોને માનતા હોય કેટલાના મંદિરની બહાર જ ગાંઠિયાવાળા ભાઈ ઉભો હોય ગાંઠિયા લઈ લે છે. લઈને જાય છે મંદિરે. હાલો મિત્રો, આપણે એન્ટર થઈ ગયા છે દિવ્યા જઈને અંદર. ચાલો કરી દે. હેલો મિત્રો, અહીંની એક માન્યતા છે. જે માનતા ધીરી હોય ગાંઠિયા આવીને ખાઈને ઘરે લઈ જવાના, કાંઈને રહેવું નથી. હેલો મિત્રો, દર્શન કરીને આપણે નીકળી ગયા છે. જાય છે ઘર તરફ. શું છે ભાઈ? ટાટા કહેજો, ટાટા કહેજો. હાલો હેલો મિત્રો, આપણે પૂગી ગયા છીએ ઘરે હવે. હેલો મિત્રો, મળીએ ફરી નવા બ્લોગમાં. ટાટા કહેજે, ટાટા કહેજે, ટાટા.